અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાંદેસરા પોલીસ મથકની હદમાં હાઉસિંગ બોર્ડ ખાતે મહિલા બુટલેગરના ઘરે દોડા પાડી દારૂનો જથ્થો અને રોકડ સહિતની મત્તા કબજે કરી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના પાંદેસરા પોલીસ મથકની હદમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ LIG 240માં રહેતી મહિલા બુટલેગર ગીતાબેન જયેશભાઈ નેરકારાના મકાનમાં દરોડા પાડ્યા હતા, જેથી પોલીસે વિદેશી દારૂનો 11 લાખથી વધુનો જથ્થો, મોબાઈલ ફોન, વાહનો, રોકડા રૂપિયા તથા અન્ય મત્તા મળી 35,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે સ્થળ પરથી મહિલા બુટલેગર ગીતાબેન જયેશ નેરકર, સાગર લક્ષ્મણ ભીસે અને મયંક ઉર્ફે મોન્ટુ અશોક પટેલને ઝડપી પાડ્યા હતા। જ્યારે મુખ્ય બુટલેગર સલીમ ખાન અને પંતુ માલિયા, અરુણ ઉર્ફે ભૈલુ તથા 2 કારના માલિકોને વોન્ટેડ જાહેર કર્યા। તમામ વિરુદ્ધ પાંદેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાંદેસરા પોલીસે હાથ ધરી છે।